નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદમાં બંધ થયેલી સિટી બસ સેવા પુનઃ શરૂ કરવા માંગ ઉઠી છે। પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા ઠેકાણે 9થી વધુ જગ્યાએ ભીંતચિત્ર દોરી સિટી બસ સેવા શરૂ કરવા માંગણી કરી છે। તંત્રના બહેરા કાને વાત નાખવા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે। નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકા બનીએ આજે 6 માસ જેટલો સમય વીત્યો છે। તત્કાલીન નડિયાદ નગરપાલિકાના કાર્યકાળ એટલે કે વર્ષ 2024ના ડિસેમ્બરના અંત ભાગમાં શહેરમાં છેલ્લા એક દાયકાથી બંધ સિટી બસ સેવાનો પ્રારંભ થયો હતો। આ બાદ મહાનગરપાલિકા દ્વારા તેનું સંપૂર્ણ સંચાલન થતું હતું। જો કે ફેબ્રુઆરી માસથી બસના રજીસ્ટ્રેશનના મામલાને લઈને ફરી એક વખત આ સેવા પર બ્રેક લાગી હતી। આ બાદ આજ દિન સુધી આ સેવા પુનઃ શરૂ ન થતાં નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે। નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા આ મુદ્દો ઉપાડી ગયા માસમાં કોર્પોરેશનના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમ છતાં આ સિટી બસ સેવા આજ દિન સુધી પુનઃ શરૂ ન થતાં હવે તંત્રના બહેરા કાને વાત નાખવા આ સમિતિ દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં શહેરમાં 9થી વધુ જાહેર જગ્યાઓ પર સિટી બસ ચાલુ કરોના ભીંત લખાણ કર્યા છે। હું નરેન્દ્રભાઈ નકુમ, પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ। આજે હું આપના માધ્યમથી એ વાત કરવા માગું છું કે નડિયાદમાં સરકારમાંથી 32 CNG બસો મંજૂર થઈને આવેલી છે। આ મંજૂરીને 2 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને અમોએ તંત્રનું ધ્યાન દોર્યું છે। નવા કમિશનર સાહેબ આવ્યા, એમનું પણ ધ્યાન દોરેલું છે, પણ હજુ કંઈ સિટી બસ શરૂ થવાના કોઈ આંધાણ લાગતા નથી। આ સંજોગોમાં અમે લોકમત કેળવવા માટે શહેરમાં 10 જગ્યાએ ભીંતચિત્ર દોર્યા છે। એમાં એવું લખ્યું છે કે સિટી બસ ચાલુ કરો, નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની માગણી। આ રીતે અમે ધીરે ધીરે લોકમત કેળવી રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે જો ઝડપથી આ સિટી બસો ચાલુ કરવામાં નહીં આવે તો અમારે લોક આંદોલન કરવાની ફરજ પડશે। અસ્તુ।